જામનગરના યાર્ડની બહાર હાલ વાહનોની લાંબી કતારો લાગી છે। લગભગ એક સપ્તાહ સુધી મગફળીની આવક ઉપર જે રોક લાગવામાં આવી હતી, જેના કારણે સોમવારથી જે આવક શરૂ થવાની છે તેને લઈને આજે રવિવારના વહેલી સવારથી જ વાહનો મગફળીના ભરેલા વાહનોની કતાર અહીં યાર્ડની બહાર જોવા મળી રહી છે। શું ખેડૂતોની મુશ્કેલી છે? ખેડૂતો શા માટે આટલી રાહ જોવા માટે મજબૂર બન્યા છે? જાણવાનો પ્રયાસ કરશું। આપણી સાથે કેટલાક ખેડૂતો છે, તેમની પાસેથી જાણીએ। આપ ક્યારે આવ્યા છો અને કેટલા સમયથી આપ રાહ જોઈ રહ્યા છો? સવારે આવ્યા અમે 9 વાગે। હવે અટાણે નક્કી નથી કઈ અમે છૂટા થાવું। અટાણે કોઈ એમ કે છે 7 વાગે ચાલુ થા આવક, કોઈ એમ કે છે 10 વાગે ચાલુ થા આવક। અટાણે અમારે ખાધા પીધા વગરના નહીં, ખાવાના નહીં, પીવાના, એમને ભૂખ્યા બેઠા। આપ ક્યારે આવ્યા છો? ક્યાંથી આવ્યા છો? કેટલો સામાન લઈને આવ્યા છો ને શું મુશ્કેલી આ યાર્ડમાં ખુલ્લા બજારમાં વેચવા માટે? અમે તો સવારના 7 વાગ્યાના આવ્યા છીએ। હવે જે ખોલે ત્યાં જાસી અંદર। દિવસભર રાહ જોવી પડે છે શા માટે? લાઈન થઈ ગઈ છે અને ખાલી નથી યાર। જગ્યા કરે તો ઉતાડે ને, વેપારી ખાલી કરતા નથી। કેટલા વાહનોની લાઈન લાગી છે અને ક્યારે વારો આવે એવી શક્યતા છે? હવે તો ચાલુ કરે ત્યાં થાય 10 વાગ્યાનો ટાઈમ આપ્યો છે એ લોકો। હા, 200 વાહનની લાઈન। શા માટે આપ ખુલ્લા બજારમાં વેચી રહ્યા છો? ટેકાના ભાવે પણ ખરીદી સરકાર દ્વારા થઈ રહી છે। હંધી તો ટેકામાં લઈએ નહીં ને સાહેબ, ટેકામાં તો 125 માણે જ લઈએ, બાકીની વેચવા માટે બાકી તો વેચવી જ પડે। આપ શું કહેશો? ક્યારથી આવ્યા છો? ક્યાંથી આવ્યા છો અને કેટલું મુશ્કેલી થઈ રહી છે હાલ? અમે ગામ ભણગોરથી આવ્યા છીએ અને લાલપુર તાલુકામાં, અને અહીંયા મગફળી ટેકામાં લાલપુર જેટલી જવાની છે એટલી રાખી દીધી છે, બાકીની અહીંયા યાર્ડમાં ભરી આવ્યા છીએ। શું મુશ્કેલી થાય છે? કેટલો સમય રાહ જોવી પડે છે શા માટે? અમે રાતે 12 વાગે આવ્યા હતા કાલે, એક રાત આખી અહીંયા રોકાણા છીએ। આજનો આખો દિવસ, હવે ક્યારે વારો આવે એનું કઈ નક્કી નહીં। હું બપોરનો આવેલો છું। 100 મણની આસપાસ મગફળી છે। ટેકાના ભાવે મગફળી 125 મણ રહે છે। પછી ખેડૂત પાસે મગફળી પડી રહી એ માર્કેટમાં નાખે છે। બપોરનો આવ્યો છો, હજી 10 વાગ્યાનું કહે છે કે રાતે 10 વાગે ખુલશે, અને 200 વાહન છે, અને લગભગ 11-12 વાગે અમે ફ્રી થાય ગાડીઓ ખાલી કરી। તો યાર્ડમાં ખુલ્લા બજારે મગફળી વેચવા માટે ખેડૂતો લગભગ એક દિવસ કે 1.5 દિવસ સુધી લાઈનમાં કતારો ઉભવા માટે મજબૂર બન્યા છે। ટેકાના ભાવે નિયત જથ્થો જ ખરીદતી હોવાથી સરકાર ખેડૂતોને ખુલ્લા બજારમાં વેચવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે। હાલ ખેડૂતો મોડી સાંજથી લઈને લગભગ વહેલી સવારથી જે આવી જાય છે ને મોડી રાત્રે તેનો વારો આવે તેવી એક શક્યતા છે। રવિવારે લગભગ 200 થી પણ વધારે વાહનોની એક સાથે આવક થતાની સાથે લગભગ અનેક દિવસ માટે ફરી આ યાર્ડમાં મગફળીની આવક પર રોક લાગી શકે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે। અનિલ ગોયલ સાથે દિવેશ વાયરા, ખબર ગુજરાત, જામનગર।